નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને વિક્રમ સંવત 2082ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, નવું વર્ષ નવી ઉર્જા અને નવો સંદેશ લઈને આવે છે અને સાથે લાવે છે વીતેલા વર્ષના સારા નરસા અનુભવના લેખાજોખા, જે કહે છે કે સારા અનુભવમાંથી પ્રેરણા લો અને નરસા અનુભવમાંથી બોધ, અને આ રીતે સકારાત્મકતા સાથે શરૂ કરો નવું વર્ષ. તો ચાલો સકારાત્મક ખબરો લઈને આવતો આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતની આજની આપણી આ સફર શરૂ કરીએ. મિત્રો, આજે તમને મળાવીએ એક એવી વ્યક્તિને જે આંખોની રોશનીથી નહીં પણ મનના પ્રકાશથી દોડે છે. નજર સામે ભલે અંધકાર છે, પણ અંતરનું અજવાળું એટલું છે કે જેના પ્રતાપે એક નાના ગામની પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આજે ફૂટબોલના મેદાન પર પોતાનું કૌવત દેખાડ્યું છે. આવો મળીએ નિર્માબેનને. આ નિર્માબેન છે, જે ફૂટબોલના મેદાનમાં દોડે છે, પોતાની આંખોથી નહીં પણ પોતાના મનના પ્રકાશથી. આ બોલ છે મારું એક જીવન છે, આશાનું કિરણ છે. જ્યારે બોલ મને મારી જોડે હાથમાં આવે છે તો હું આખી દુનિયા જીતી શકું છું, એટલી તાકાત છે મારા. નિર્માબેન બતાવે છે કે જ્યાં મનની શક્તિ બોલે છે ત્યાં અંધકાર પણ પ્રકાશ બની જાય છે. આ દ્રઢતાથી ગુજરાતના એક નાના ગામની દીકરી આજે ભારતીય બ્લાઇન્ડ ફૂટબોલ ટીમની કેપ્ટન બની. જ્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં જઈએ છીએ ત્યારે મતલબ અલગ અલગ કન્ટ્રીના પ્લેયર્સને જોવા મળે છે, કોચ જોવા મળે છે, એ લોકોની સ્ટ્રેટેજીસ જાણવા મળે છે. તો મને બહુ ખુશી થાય છે કે હું ઇન્ડિયન ટીમમાં એક કેપ્ટન તરીકે રહી ચૂકી છું અને મેં મારી ટીમને સારી રીતે ગાઈડ કરી છે. સારી રીતે એ લોકોને મેં બતાવ્યું છે કે ભાઈ ફૂટબોલ કેવી રીતે આપણે રમવું જોઈએ, આપણી ટીમમાં શું શું લાવવાની જરૂર છે ટીમને આગળ વધારવા માટે. અને હું એવી આશા રાખું છું કે હું જ્યાં સુધી ફૂટબોલ રમીશ ત્યાં સુધી મારા ગુજરાતના પ્લેયરને અને ઇન્ડિયન ટીમને હું હર હંમેશા એવી કોશિશ કરીશ કે આગળ વધે મારી ટીમ. જેમની પાસે દ્રષ્ટિનો અભાવ હોય છે પણ દ્રઢ નિશ્ચય તેમની સફળતાની ચાવી છે. જ્યારે ફૂટબોલનો અવાજ અને તેમની હિંમત એક સાથે આવે છે ત્યારે આવા લોકો ફૂટબોલ જેવી રમતમાં અલગ મુકામ પર પહોંચે છે. બ્લાઇન્ડ ફૂટબોલમાં એવું હોય છે કે જે પ્લેયર્સ હોય છે ટોટલી બ્લાઇન્ડ હોય છે, પણ જ્યારે આપણે કીપરની વાત કરીએ, કીપર નોર્મલ હોય છે અને હું એઝ અ ગોલકીપર રમું છું. મારા પ્લેયરને, મારી ટીમને ગાઈડ કરવું એ મારા માટે એક ચુનૌતી થઈ જાય છે, બિકોઝ એ લોકો બ્લાઇન્ડ છે અને આઈફોલ પહેરીને એ લોકો રમતા હોય છે. અમદાવાદનું અંધજન મંડળ દ્રષ્ટિહીન લોકો માટે તેમના સપના પૂરા કરવા માટે પ્રકાશ બની રહ્યું છે. મહિલા બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ પણ અહીં તાલીમ લે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવે છે. ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન જે બહુ સરસ કામ કરી રહી છે કોચિનમાંથી, એ લોકોએ આંતરરાષ્ટ્રીય મેચ યોજ્યા હતા, જેમાં બહુ ગર્વ થાય છે કે નિર્મા જે અહીંયાની પ્લેયર છે એ વિમેન ટીમની કેપ્ટન હતી અને 5 પ્લેયર અહીંયાના ગુજરાત, ઉત્તરાખંડ અને હિમાચલના ત્યાં રમવા ગયા અને એ લોકો પહેલી વાર ગુજરાતની ટીમ, ભારતની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી. પર ગર્વ એ થાય છે કે આ બહેનો જે નાના ગામડામાંથી આવે છે, એ લોકો પોતે મહેનત કરીને વર્ષોથી અહીંયા જે ફૂટબોલ રમી રહ્યા હતા એને બહેનોને તૈયાર કર્યા. અમને કલ્પના નહીં હતી કે ગયા વર્ષે જ્યારે લીગ મેચ અમદાવાદમાં યોજવામાં આવી તો પૂરી ભારતની લીગ મેચમાં ગુજરાતની બહેનો ટોપ પર આવી, એ લોકોએ કપ જીત્યું. દરેક માતા પિતા પોતાના બાળકની સફળતાનું સ્વપ્ન જુએ છે. ગ્રામીણ વિસ્તારમાં ઉછરેલી નિર્માએ ફૂટબોલ જેવી રમત દ્વારા તેના માતા પિતા અને તેની માતૃભૂમિ બંનેને ગૌરવ અપાવ્યું છે. બહુ મહેનત કરી, અમે મહેનત કરીને એને આગળ પહોંચાડી છે, તો એને બહુ અમને ગૌરવ કરે છે. અમારી એવી ભાવના છે કે નિર્મા આગળ વધે, તે અમને બહુ ખુશી લાગે છે. અંધકારને ચીરીને સપના જોવાની હિંમત જ સાચી ખેલ ભાવના છે.
નિરમા ફૂટબોલને પગથી નહીં પરંતુ હિંમતથી લાત મારીને તેના સપના પૂરા કરી રહી છે અને સંદેશ આપે છે કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કોઈ મર્યાદા તમને રોકી શકતી નથી. જો દ્રષ્ટિ નહીં પણ નિશ્ચય હોય તો દરેક અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી શકાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સાબરકાંઠાથી હસમુખ પટેલ અને અમદાવાદથી શ્વેતા યાદવ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ. મિત્રો, આજે અમારી પાસે છે તમારા માટે IIT ગાંધીનગરથી એક અદ્ભુત સમાચાર. મિત્રો, સામાન્ય રીતે આપણે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ, પણ આપણા વૈજ્ઞાનિકોએ કેળાની છાલમાંથી બનાવ્યું છે જમીનને પોષણ આપતું અને પાકને ટકાઉ બનાવતું અદ્ભુત ખાતર, જે છે કૃષિ કચરાનો પુનઃ ઉપયોગ અને કૃત્રિમ ખાતરનો છે લીલો વિકલ્પ. આવો જાણીએ વધુ આ શોધ વિશે. કેળાના छिलका હોય છે તો એ કેળાના छिलकाને એક પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો એના માટે સૌથી પહેલાં 5 થી 6 કેળા લઈએ અને એને સન જે આપણું સૂર્ય હોય છે એમાં ડ્રાય કરવા માટે મૂકવાના, અને એ ડ્રાય કર્યા પછી 7 દિવસ સુધી ઓવનમાં મૂકવાના. એનું ટેમ્પરેચર 60થી 70 ડિગ્રી સુધી હોવું જોઈએ, અને એ 5 દિવસ પછી એને નાના નાના ટુકડામાં કન્વર્ટ કરીને એને પાવડર ફોર્મમાં કરી દેવાનું. એકદમ પાવડર ફોર્મ થયા પછી એમાં તમે કોઈ બી વેસ્ટ વોટર હોય છે, તમારા ઘરનું પાણી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું પાણી બી વાપરી શકીએ છીએ, અને એના જે પાવડર બનાવશો એના ઉપર નાખ્યા પછી તમે એ જે પાવડરને તમે અગર ખેડૂતોને વાપરો અને તમે કોઈ પ્લાન્ટ્સમાં એને ખાતર તરીકે વાપરો તો જે પ્લાન્ટનું જે ગ્રોથ હોય છે એ વધી જાય છે. પાવડર બનવામાં 5 થી 7 દિવસ લાગે છે, અને એ પાવડરને તમે ઇમિડિયેટલી યુઝ કરી શકો છો અગર એ ડ્રાય ફોર્મમાં છે. એટલું જ ખાલી હોય છે કે એમાં પાણી ના રહેવું જોઈએ. કેળાની છાલ, જેને આપણે રસોડાનું કચરો માનીને ફેંકી દઈએ છીએ, તેને વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત નેનો મટીરિયલમાં ફેરવીને જમીનને પોષણ આપવા અને પાકને ટકાઉ બનાવવાનું એક સાધન બનાવ્યું છે. IIT ગાંધીનગરમાં ડૉક્ટર ભાસ્કર દત્તાની આગેવાનીમાં થયેલું આ સંશોધન કૃષિ કચરાને પુનઃ ઉપયોગમાં લાવી પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં એક મોટું પગલું છે. વિશ્વમાં દર વર્ષે 57 મિલિયન મેટ્રિક ટન કેળાની છાલ કચરા તરીકે વેડફાઈ જાય છે, ત્યારે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો ધરાવતી આ કેળાની છાલ છોડના વિકાસ માટે અત્યંત જરૂરી સાબિત થઈ શકે છે. वो पाउडर हमारा खाद का काम करता है, लेकिन उससे पहले इसको आप इस खाद को आपको पानी के उस पदार्थ में लाना ज़रूरी है. जैसे नाइट्रोजन, फॉस्फोरस है जो आप वेस्ट वाटर में मिलता है. एक बार उसमें वो निचोड़ लेता है तो फिर इस चीज़ को आप किसी भी, चाहे वो गमले में हो या फिर चाहे और बड़ी जगह पे हो, प्लांट्स के ऊपर अप्लाई करो तो उस तरीके का ग्रोथ आप देख सकोगे. केले के छिलके के अंदर ऐसे कई, जिसे हम नेचुरल प्रोडक्ट्स कहते हैं, जो छोटे छोटे कंपाउंड्स होते हैं जो कई सारे फल और शाक भाजी के अंदर होते हैं, उसकी मात्रा ज़्यादा होती है केले के छिलके में. केले के छिलके के जैसे आपने देखा होगा कि 2 परत है, एक बाहर का परत और अंदर का परत, दोनों में बहुत ज़्यादा अंतर है. इसलिए काफ़ी ज़्यादा मात्रा में अलग अलग किस्म के पदार्थ इन दोनों एरियाज़ में ट्रैप्ड रहते हैं. तो इस पूरे प्रयास में हमारा ये एफर्ट रहा है कि उस जो टोटल जो उसमें जो ऑर्गेनिक कंटेंट है, इस तरीके का नेचुरल प्रोडक्ट्स, वो हर चीज़ हम उसमें से उठा सकें. આ ખાતર કૃત્રિમ ખાતરની જેમ પાણીમાં વહી જતું નથી કે વાતાવરણમાં વેડફાઈ જતું નથી, પરંતુ ધીમે ધીમે પોષક તત્વો મુક્ત કરે છે. એક પ્લાન્ટ પર કરેલ પ્રયોગમાં 11 દિવસમાં મૂળની લંબાઈ, પાંદડાની વૃદ્ધિ અને છોડની તંદુરસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. If you look at chemical fertilizers or whatever is already available in the market right now, it's completely chemical and it's mostly inorganic materials that are being used. But what we're using for our fertilizer is a combination of organic and inorganic substances. Initially, when the banana peel is being dried and utilized, that's the organic part, and then the inorganic part is the ammonia that's being absorbed from the wastewater. આ સંશોધન રસાયણશાસ્ત્ર, જૈવિક એન્જિનિયરિંગ અને કૃષિ વિજ્ઞાનનું અદ્ભુત મિશ્રણ છે, જે કૃષિ વેસ્ટ વોટરની સારવાર અને પોષક તત્વોની પુનઃ પ્રાપ્તિ માટે આશા જગાવે છે. અને આવા ઉત્પાદનો
પર્યાવરણને સુરક્ષિત રાખીને ખેડૂતોની આવક વધારશે અને ખાદ્ય સુરક્ષા મજબૂત કરશે, જે ભવિષ્યમાં અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી લક્ષ્મણ રાજપૂત અને સુવન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, ભારત વૈવિધ્યસભર દેશ છે, જ્યાં લોકોની રહેણીકરણી, ખાનપાનની પરંપરા ભિન્ન ભિન્ન છે. આજે વાત કરવી છે દેશના વિવિધ ધર્મ અને સંપ્રદાયોના સાત્વિક ભોજનની. તાજેતરમાં ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ એક વિશેષ સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું, જેમાં દેશના વિવિધ તહેવારો અને માન્યતાઓ અનુસાર ભોજન તૈયાર કરવામાં આવ્યું અને મહેમાનોને પીરસાયું. તો ચાલો ઝલક જોઈએ આ થીમ લંચની. આ સરસ ડેકોરેશન સાથે આવું સરસ સાત્વિક ભોજન કઈ રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહ્યું છે તેવો પ્રશ્ન આપને થતો હશે. પણ આ કોઈ રેસ્ટોરન્ટ નહીં, પણ ગાંધીનગરમાં આવેલી હોટેલ મેનેજમેન્ટની કોલેજ છે, જ્યાં સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓ આ સાત્વિક ભોજન મહેમાનોને જાતે બનાવી પીરસી રહ્યા છે. हमारे सेकेंड ईयर के स्टूडेंट्स एक आरोग्य करके थीम रेस्टोरेंट का आयोजन किया. स्टूडेंट्स ने इसमें खाना बनाना, उसका प्लान करना, सर्विस का प्लान करना, डेकोरेशंस का प्लान करना, उनको एग्जीक्यूट करना, सारा काम जो है सेकेंड ईयर के स्टूडेंट्स एज पार्ट ऑफ देयर करिकुलम, थीम रेस्टोरेंट का एक करिकुलम है, उसके बेसिस पे ये कार्यक्रम आज किया. इसमें ये सात्विक फूड जो है पूरे देश के डिफरेंट रीजन्स से जो फेस्टिवल्स में सात्विक फूड सर्व किया जाता है, वो फूड यहाँ पे सर्व किया गया गेस्टों को. आर्टिफिशियल वे की जगह हम नेचुरल चीज़ों को लेके किस तरह से कर सकते हैं, ये हमारा आइडिया था. हमने वेलकम ड्रिंक्स रखे. वेलकम ड्रिंक्स में हमने रूह अफ़ज़ा रखा और तुलसी शरबत रखा. उसमें से कोई भी खाने में हमने प्याज लहसुन का प्रयोग नहीं किया है. सब इंग्रेडिएंट्स फ्रेश इंग्रेडिएंट्स से बने हैं. स्टार्टर में जो दिया उसमें साबूदाना वड़ा था, साबूदाना वड़े में स्यू और विथ अप्पम दिया. और जो मेन कोर्स में आज सर्व किया है, जो मतलब एक साउथ इंडियन साइड से जो अपना बेसल सब्जी आता है, जो वेस्ट साइड से जो अपना रेंगन भट्टा का सब्जी होती है, फराली सब्जी होती है, जो मैं ब्रेड में सर्व किया. जो ब्रेड में आज सर्व किया, जो अपना राजगीरा आटा होता है, जो बेसिकली फास्ट में अपन सर्व करते हैं. और जो उसमें जो अपना फुल्का रोटी होता है, जो फुल्का रोटी बेसिकली जो अपना लंगर में जो दाल में मतलब जो अपन बनाते हैं, उसमें बेसिकली वो पंजाब साइड सर्व करते हैं. और दाल में जो अपन ने सर्व किया था आज, जो अपना लंगर की दाल थी, जो स्पेशलिटी अपना जो अमृतसर में जो गोल्डन टेम्पल है उसमें सर्व करते हैं. આ વિદ્યાર્થીઓએ ફક્ત ધાર્મિક સાત્વિક ભોજન જ નહીં, પરંતુ આવનાર મહેમાનો માટે કેટલીક એક્ટિવિટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં મેડિટેશન, આપણી પોતાનામાં રહેલી નેગેટિવિટીને ઓળખી તેને અગ્નિમાં હોમવા, ઉપરાંત જીવનમાં કઈ પોઝિટિવ બાબતોને સ્થાન આપવું જેવી એક્ટિવિટી રાખવામાં આવી હતી. हमारा इंडियन कल्चर में हाथ से खाने में हम बिलीव करते हैं. आपका जो फूड का जो स्वाद है वो बढ़ता है. जो पत्ता है वो भी नेचुरल सोर्स है. हर एक एक्टिविटी हमने ऐसी कराई कि हम 2 मिनट रुक के वो सोचे कि हमने कुछ अच्छा क्या किया. જે ડે ટુ ડે લાઈફમાં બધા સ્ટ્રેસ લેતા હોય એ થોડા રિલીફ કરે, માઇન્ડ ફ્રેશ થાય. એના રિલેટેડ અમે બહુ બધી એક્ટિવિટી રાખી, જેમ કે દિયા પેઇન્ટિંગ હતી. પછી એક શીટમાં અમે લોકોએ એવું રાખ્યું હતું કે એક શીટમાં બધા પોતપોતાનું નેગેટિવિટી લખે અને એને ફાયરમાં બર્ન કરે. પછી યોગાનું પણ હતું, હાથનું પણ હતું કે હાથમાં કંઈક લખે એ લોકો કે બધાને બતાવે નેગેટિવ પોઝિટિવ. ગોલ્ડન પ્લેટ્સ રાખવામાં આવી છે. એ પ્લેટ્સ પછી ઉપર જે પાંદડાની પ્લેટ બનાવીને રાખવામાં આવી છે, એ પાંદડાની પ્લેટ્સ પણ અરેન્જ કરવામાં રાખ્યું છું. અને પછી જે પણ જમવાનું ફૂડ છે જે કિચનમાંથી આવે છે એને સર્વ કઈ રીતે કરશું એની માટે અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કર્યા છે, ડોલનો વપરાશ રાખ્યો છે. ઢાબામાં કે કોઈ પણ મંદિરમાં ને એમાં લંગર લાગશે તો એની અંદર જે ચોમુખી દ્વારા જે શાક ને બધું સબ્જીઓ જે છે એ બધું સર્વ કરવામાં આવે છે, તો એનો પણ યુઝ કર્યો છે. તો આ મહેમાનોએ પણ અહીં આવી વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત્વિક તાજા ભોજનનો સ્વાદ માણી એક્ટિવિટીમાં ભાગ લઈ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. गेट से प्लेट तक यहाँ पे लेकर आए और सब बताया, प्लानिंग, इवेंट, देन बजटिंग, फिर क्या होगा, इको फ्रेंडली कितना सब कुछ, एनवायरनमेंट को, सस्टेनेबिलिटी को ध्यान में रखकर वो सब नॉलेज गेन करना और उसको इम्प्लाई करना तो सबसे बड़ी बात होती है. જે 5000 વર્ષ પહેલાની અને પહેલાના જમાનામાં આપણને છોકરાઓ લઈ ગયા છે, વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને એમની જે ઇવેન્ટને છે એટલી સક્સેસફુલ બનાવી છે
જેનાથી બીજાને પણ અમે જે ગેસ્ટ તરીકે આવ્યા છીએ એને પણ મોટિવેશન મળ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. યુવાનોએ કૌશલ્ય અને હિંમત ભેગી કરી પોતાના શોખને બોટલમાં ભર્યો અને પછી તો બસ બોટલ ખુલતા જ તેની મહેક ચારે તરફ પ્રસરી અને બની ગયું પરફ્યુમ સ્ટાર્ટઅપ. કોલેજમાં ભણતા 2 યુવાનો વેદ અને વશિષ્ઠે પોતાના પરફ્યુમના શોખને વ્યવસાયમાં બદલ્યો અને સાબિત કરી બતાવ્યું કે કંઈ પણ કરવા માટે ઉંમર નહીં પણ જનૂન જોઈએ. તો ચાલો મળીએ 2 લોકોની આ ટીમને જે વૈશ્વિક રેસમાં દોડવા માટે થનગની રહ્યા છે. દરેક સફળ સફરની શરૂઆત એક સ્વપ્નથી થાય છે. આવી જ એક વાત છે અમદાવાદના કોલેજમાં ભણતા 2 મિત્રોની. બંને પરફ્યુમના શોખીન, અલગ અલગ પરફ્યુમ ખરીદતા, પોતાને ગમે એવી જાત જાતની સુગંધવાળા કસ્ટમાઇઝડ પરફ્યુમ બનાવીને માણતા. અને પછી અરે ચાલો સાંભળીએ આખી ગાથા એમની જ પાસેથી. ગાંધીનગરમાં એક લોકલ પરફ્યુમર હતો. અમે એના ત્યાં બહુ વિઝિટ કરતા હતા. અમે અમારા હિસાબથી પરફ્યુમ્સ બનાવડાવતા હતા. અમે જે લક્ઝરી બ્રાન્ડ્સ હોય એના પરફ્યુમના રિક્રિએશન્સ બનાવતા હતા. અને અમે એટલું વિઝિટ કરતા હતા કે અમે 6 મહિનામાં અરાઉન્ડ 200 પરફ્યુમ બોટલ્સ ખરીદી લીધી હતી. યુનિવર્સિટીનો ફેસ્ટ હતો. વિચાર્યું ચાલો એક પરફ્યુમ સ્ટોલ લગાવીએ. વિચાર હતો મજા કરીશું, પણ ત્યાંથી જન્મ્યો એક નવો જ વિચાર. 4 દિવસનો એ સ્ટોલ હતો જેમાં અમે 250+ બોટલ સેલ કરી, જેમાં 95,000નું ટોટલ સેલ્સ હતું. એનાથી અમને લોકોના કોમ્પ્લિમેન્ટ્સ એટલા મળ્યા, રિવ્યૂઝ સરસ મળ્યા, લોકોની ઇન્ક્વાયરીઝ એટલી આવી. પછી અમે આગળ વિચાર્યું કે આમાં કંઈક કરીએ. એમાં અમારે સેલ તો બહુ થઈ હતી, પણ માર્જિન્સ ઓછા હતા. એના કારણે પ્રોફિટ ઓલમોસ્ટ નીલ હતો. તો અમે એના માટે માર્કેટ રિસર્ચ શરૂ કરી દીધું. અને બેઝિકલી જે અમે પરફ્યુમ્સ લેતા હતા એ અમારા સામે લાઈવ જ બનાવતો હતો. તો અમને થોડો આઈડિયા હતો કે પરફ્યુમ કેવી રીતે બનાવાય. એસ્પેશિયલી જે સિન્થેટિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ અમે નથી વાપરતા. એટલે એના માટે એક અલગ ફોર્મ્યુલા ડેવલપ કરવો પડે. એમાં અમને ઓલમોસ્ટ 2 to 3 months લાગી ગયું. મેં અને વશિષ્ઠે ભેગા થઈને બોટલ ડિઝાઇન, લેબલ ડિઝાઇન, બોક્સ ડિઝાઇન, માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ બધું જ અમે 2 જાતે કર્યું છે. ટોટલી મેન્યુફેક્ચરિંગમાં અમે 2 જાતે કર્યું છે. બધી બોટલ્સ પેકેજિંગથી લઈને ડેવલપ કરવા સુધી અમે બધું જાતે કર્યું છે. આખી બ્રાન્ડ અમે 2 જણ હેન્ડલ કરી રહ્યા છે, मैन्युफैक्चरिंग થી सेल्स સુધી. बच्चे ने सीखा था कि कैसे एग्जीबिशंस करते हैं, मार्केट में कैसे पब्लिक को अप्रोच करते हैं एंड कैसे डिजिटल लेवल पे उसको सपोर्ट करते हैं. एक फॉर्म ऑफ चैट बॉट जो आपको कस्टमाइज हेल्प करेगा और उसके बाद एंड में जो रिक्वेस्ट फाइनल आप क्लोज करते हो वो बच्चे के पोर्टल पे जाता है, वेब सर्वर पे, और वहाँ से वो आपकी रिक्वेस्ट को आपको फिजिकली डिलीवरी करता है अगर आप उसे ओके करते हैं. दिस इज़ द स्मार्ट वे. आज की डेट में जनरेशन इस तरीके से मूव कर रही है एंड मैं सपोर्ट करता हूँ इस चीज़ को कि इस तरीके से और भी बच्चे आगे बढ़ें. આ પરફ્યુમ બ્રાન્ડ ઓનલાઈન ઓનલી મોડેલ પર કામ કરે છે, જેનાથી ખર્ચ ઓછો અને પહોંચ વધારે. નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાની સરખી લેબથી કામ ચાલી જાય છે, જેમાં ગ્રાહકોના રિવ્યૂ અને સારા એન્ગેજમેન્ટથી બ્રાન્ડને વેગ મળે છે. અમે અમારી વેબસાઇટ બનાવી છે જેમાં એક સોફ્ટવેર બનાવ્યું છે જેમાં 2 યુનિક ફીચર્સ છે. ફર્સ્ટ એ સેન્ટ ફાઇન્ડર છે જેમાં અમે 4 સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછીએ છીએ જેનાથી યુઝર વગર સ્મેલ કરે પરફ્યુમ એમનો ઓર્ડર કરી શકે, જેનો 95% રેટ છે કે એ એક્યુરેટ જ હોય છે. અને અમારી વેબસાઇટનો સેકન્ડ યુનિક ફીચર છે પરફ્યુમ લેયરિંગ, જે એક્ટર શાહરૂખ ખાનના લીધે બહુ ફેમસ થયો છે આ કોન્સેપ્ટ. કસ્ટમર કઈ 2 ફ્રેગ્રન્સીસને મિક્સ કરીને કઈ થર્ડ યુનિક ફ્રેગ્રન્સ બને છે એનો ઇન્ફોર્મેશન અમારી વેબસાઇટ ઉપર મળી જાય. મે 2025માં અમારી બ્રાન્ડ લોન્ચ કરી હતી. એના પછી અમે અત્યાર સુધી 1000થી ઉપર પરફ્યુમ બોટલ સેલ કરી છે. અમારી સેલ્સ મોસ્ટલી ડિજિટલ માર્કેટિંગથી જનરેટ થાય છે, વર્ડ ઓફ માઉથથી થાય છે, અને અમે મેડિકલ સ્ટોર્સ, માર્ટ્સ ને એ બધી જગ્યાએ બી અમારા પરફ્યુમ્સ મુકાયા છે, ત્યાંથી બી અમારી સારી સેલ્સ જનરેટ થાય છે. અમારા બોટલની પ્રાઇસીસ છે 30 ml પર 400 રૂપીસ એન્ડ 50 ml પર 500 રૂપીસ. તો રિઝનેબલ રેટ છે. અને જ્યારે આવ્યા મેં ખોલ્યું પેકેજ ત્યારે એની સ્મેલ બહુ જ અમેઝિંગ હતી અને એ લોંગ લાસ્ટિંગ રહે છે.
અને આ બે પરફ્યુમ એટલા અફોર્ડેબલ છે કે હું આ બે રોજ ડેલી વેરમાં બી યુઝ કરી શકું છું. હું આ પરફ્યુમ સ્ટાર્ટઅપને એટલે સપોર્ટ કરી રહી છું કે એ લોકો જાતે બનાવે છે, હાર્મલેસ છે અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બી બહુ જ સારા એવા યુઝ કરે છે વિધાઉટ કેમિકલ અને બહુ જ અફોર્ડેબલ વસ્તુ છે. આ છે નવું ભારત, જ્યાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની લહેર યુવાનોને આપે છે વિશ્વાસ અને દિશા. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ સાથે અનેક સપના સાકાર થઈ રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, ગુજરાતી લોકોનો ખાવાનો પ્રેમ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને આ પ્રેમનો એક નવો સ્વાદ માણવો હોય તો જવું પડે મોરબી. માટીના રમકડા અને ક્લોકના કારખાનાની સાથે અહીંના લોકો ખાવાના પણ એટલા જ શોખીન છે અને એટલે જ ક્યારેય ન જોયો હોય એવો એક દેશી ફૂડ ડિશનો સ્વાદ અહીંયા જોવા મળશે. તો ચાલો નવા વર્ષના વધામણાની સાથે માણીએ એક એવો સ્વાદ જે જોઈને તમે કહેશો કે આ તો એકવાર ખાવું જ પડે. મિત્રો, તમે ભાજી પાઉં, દાલ પૂરી અને પૂરી સબ્જી તો ખાધી હશે, પણ ક્યારેય ખમણ ભાજી ખાધી છે? જી હા, આ છે મોરબીનો એવો સિક્રેટ કોમ્બો જે એકવાર ખાય તે વારંવાર ખાવા જાય. ઘણી વાર પાઉંભાજી અને ભાજી ને બ્રેડ હોય છે, આપણું કોમ્બિનેશન થોડુંક અલગ છે. ખમણ સાથે ભાજી અને મરચાં. ગ્રીન ચોકમાં એની ફર્સ્ટ શોપ હતી, ત્યારથી અમે જૈન ખમણના ત્યારે શરૂઆતમાં પૂરી ભાજી અને ખમણ બધું ખાતા, પણ હવે આ લોકોએ પૂરી હવે એ લોકોએ બંધ કરી, છતાં એનો ખમણનો ટેસ્ટ છે મોરબી માટે એકદમ લાજવાબ છે. અને આખી મોરબીમાં અમે આવો ખમણનો ટેસ્ટ ક્યાંય જોવા નથી મળ્યો. અમે રિસેન્ટલી છેલ્લા 40 વર્ષથી આ જૈન ખમણનું જ ખમણ ખાઈએ છીએ. આ પેલી એવી છે મોરબીમાં કે વર્ષોથી આ માણસો અહીંયા પડાપડી કરે ભાજી અને ખમણ ખાવા માટે. એકાદા વીકમાં હું એક વીકમાં 2 થી 3 વખત આવું. લાકડાના ટેબલ અને એમાં ખમણ બનાવતા ગ્રીન ચોકમાં જૂની દુકાન હતી, તે દિન અમે ખાઈ. સવારે ધમધમતા મોરબીના રસ્તા અને ત્યાંથી આવતી આ તમતમતી સુગંધ, હાથમાં થાળી, ગરમા ગરમ બટાકાની સૂકી ભાજી, ઉપરથી ખમણનો ટુકડો અને સાથે મજેદાર મરચા. આહાહા, આ સ્વાદની લહેર એવી કે દિમાગની સાથે દિલ સુધી પહોંચી જાય. પણ આ ટેસ્ટની પાછળ જોડાયેલી છે પેઢીઓની કહાની. મૂળ ગ્રીન ચોકથી અમારી મૂળ બ્રાન્ચ અમારા દાદાની દુકાન જૈન ફરસાણ માર્ટ હતી. આજથી 1 વર્ષ પહેલાં 1979માં ત્યારે મીઠાઈ ફરસાણનો મૂળ ધંધો અમારો હતો, મારા દાદાનો, મારા ફાધરનો. પછી એમને 1994થી પૂરી શાક ને એવું શરૂ કરેલું હતું. પછી અમે એમાં પૂરી શાકને અહીંયા ત્યારે સ્ટાફની બહુ અમને તકલીફ હતી, એના હિસાબે પૂરીનું મેન્ટેન નહોતું થતું અમારા. એટલે ફાધરે ખમણની શરૂઆત કરી, ખમણ અને ભાજી એ કોન્સેપ્ટ એમને એમ રાખ્યો, પૂરી એક બંધ કરી દીધી. એટલે ખમણ અને ભાજી ત્યારથી ગ્રાહકને આવી ગયા. તો અમારા સિવાય પાસે મોરબીમાં બીજે ક્યાંય વસ્તુ મળતી નથી. ત્યાં બહારથી બહુ 12 વર્ષો આવે છે અને અહીંયા આવે તો फर्जियात खास કરીને हमारे खमण भाजी नो आग्रह रखे जे सोलापुर से आया हूँ, बहुत बढ़िया ढोकला है, उसके साथ जो टेस्ट दिया ना सब्जी आलू का वो भी बहुत अल्टीमेट है. એનો ટેસ્ટ એવો એટલે સારો લાગે છે ને કે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પણ આવે ને તો પહેલા એમ કે મને જૈન ખમણનો ટેસ્ટ કરાવો. સૂકી ભાજી પણ છે, એનો પણ એક અલગ જ ટેસ્ટ છે અને એની સાથે મરચા છે, એ બધાને ટેસ્ટ સારો એવો લાગે છે. તો એની ટાઈમ અમે ગમે ત્યારે આવી તો અમારા કસ્ટમર પહેલા અમને કહે છે કે પહેલા ભાઈ અમને ત્યાં લઈ જાઓ એમ. કોઈ માટે આ નાસ્તો છે તો કોઈ માટે દૈનિક રિવાજ, પણ દરેક સાથે જોડાયેલી છે અહીં બાળપણની યાદ. દાદા પપ્પાને ખવડાવતા એ જ સ્વાદ આજે પૌત્રો સુધી પહોંચ્યો છે. ચોકલેટી આપણે પોતે બનાવી છે એટલે જાત મહેનત ઉપર જ બનાવી છે, માણસો ઉપર નહીં, એટલે આપણે બનાવી છે કે સારું ક્વોલિટી એક ધારી, ક્વોલિટી બધી એક સરખી વાપરવાની, સારી લોટ સારો, લોટ તેલ સારું, બધું સારું વાપરવાનું, એટલે મટીરિયલ બધું સારું થઈ જાય. હલકી કોઈ વસ્તુ વાપરવાનું જ નહીં, એટલે સારી આઈટમ જ બને છે. એટલે આજના યુગમાં જ્યાં ફાસ્ટ ફૂડ રાજ કરે છે ત્યાં મોરબી બતાવે છે કે અસલ ટેસ્ટ એટલે ટ્રેડિશન વિથ ટ્વિસ્ટ. તો દોસ્તો, જ્યારે પણ મોરબી જાઓ
તો આ સ્વાદ લેવાનું ચૂકતા નહીં. ફક્ત સવારે 8 થી 1 વાગ્યા સુધી મળતા આ જૈન ખમણ સબ્જીનો ચસ્કો એવો છે કે ફક્ત મોંમાં નથી ઓગળતો, એ તો દિલમાં રહી જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.